હાલ પવિત્ર શ્રાવણ માસનો મહિનો ચાલી રહ્યો છે, ત્યારે પવિત્ર શ્રાવણ માસ પૂર્ણતાને આરે છે. હવે માત્ર શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર બાકી છે, ત્યારે હજારો ભક્તો દ્વારા મંદિરમાં વિવિધ ઉત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે અને ભક્તો પણ વિવિધ ઉત્સવ કરીને આ શ્રાવણ માસના જે મહિનાની ઉજવણી કરતા હોય છે. ત્યારે નવસારીના બિલીમોરા ખાતે આવેલું 1600 વર્ષ જૂનું એવું પૌરાણિક સોમનાથ દાદાનું મંદિર આવ્યું છે. ત્યાં હજારોની સંખ્યામાં ભક્તો શ્રાવણ માસમાં પણ અને શ્રાવણ માસ સિવાય બાકીના દિવસોમાં પણ હજારોની સંખ્યામાં ભક્તો અહીં આવતા હોય છે. લાખો ભક્તોની આસ્થાનું આ સોમનાથ દાદાનું મંદિર આવ્યું છે. માનવામાં આવે છે કે અહીં પદયાત્રા કરીને આવનાર ભક્તોનું જે તેમની મનોકામના પૂર્ણ કરે છે દાદા. ત્યારે અહીં હજારોની સંખ્યામાં અલગ અલગ જિલ્લામાંથી દર વર્ષે શ્રાવણ માસમાં ભક્તો પદયાત્રા કરીને દાદાના દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે ભક્તો માટે જે વિવિધ સેવાનું આયોજન અલગ અલગ સંસ્થાઓ દ્વારા NGO સંસ્થાઓ દ્વારા કરવામાં આવતું હોય છે. ત્યારે નવસારીના જે એપી ગ્રુપ જે છેલ્લા 3 વર્ષથી ભક્તો જે પદયાત્રા કરીને આવતા હોય છે તેમના માટે જે સ્ટોલ મૂકવામાં આવે છે, ચાના હોય, પાણીના હોય કે પછી વિવિધ નાસ્તાના હોય કે ફરાળીના હોય. ત્યારે આ વર્ષે એપી ગ્રુપે ફરાળી ચેવડાનું આપવાનું જે આયોજન નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે સોમવારના દિવસે જે ભક્તો માટે આ વિવિધ સ્ટોલ મૂકવામાં આવશે. ઇટાળવા ખાતે, વિશાલનગર ખાતે આ સ્ટોલ મૂકવામાં આવશે. ત્યારે આ જે એપી ગ્રુપના જે સભ્ય છે એવા ભાવિન પટેલ દ્વારા મળતી માહિતી મુજબ તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે 2500 જેટલા પેકેટ જે ફરાળી ચેવડાના અમે તૈયાર કર્યા છે અને અમારું આ જે ગ્રુપ છે તેમને પ્રેરણાની વાત કરીએ તો 3 વર્ષ પહેલા આ રીતે જ એક યુવાનોનો ગ્રુપ જે ઇટાળવા ખાતે જે સેવા માટે આવ્યા હતા અને અમારા પાસે જે અમારા દુકાનની બહાર જે જગ્યા છે તે માંગી હતી અને અમે તેમને સેવા માટે જગ્યા આપી હતી. ત્યારથી અમને પ્રેરણા મળી કે અમારે પણ આ સેવા અચૂક કરવી જોઈએ અને અવિરત અમે આ સેવા ચાલુ રાખીશું તેવું ભાવિન પટેલે જણાવ્યું હતું. હું પટેલ ભાવિન અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે 1600 વર્ષ પૌરાણિક સોમનાથ દાદાનું મંદિર બિલીમોરા ખાતે આવેલ છે. જ્યારે નવસારીથી તમામ ભક્તો પદયાત્રાથી જાય છે, ત્યારે નવસારીમાં વિવિધ વિસ્તારોની અંદર સ્ટોલ નાખવામાં આવે છે અને સેવાઓ કરવામાં આવે છે ભક્તોની. તે જ પ્રમાણે અમે એપી ગ્રુપ દ્વારા એક સેવાનું કાર્યમાં જોડાયા છે અને દર વર્ષે અમે 3 વર્ષથી આ કાર્ય કરી રહ્યા છે. આ વર્ષે અમે 2500 જેટલા ફરાળી ચેવડાના પેકેટો તૈયાર કર્યા છે અને ફરાળી ચેવડાના પેકેટ એટલા માટે તૈયાર કર્યા છે કે અત્યારે ઉપવાસ ચાલે છે તમામ ભક્તોનો અને એ ઉપવાસમાં પણ ખાઈ શકે એ માટે અમે ફ્રૂટ પેકેટ તૈયાર કર્યા છે અને એ સેવાની એક કામગીરીમાં જોડાયા છે અને આ અમે 3 વર્ષથી કરતા આવ્યા છે અને એ પ્રેરણા અમને કેટલાક સેવાકીય સંસ્થાઓ દ્વારા જે કામગીરી કરી રહ્યા હોય એમનેથી અમે એ પ્રેરણા અમને મળી છે અને આ અમારી જે કામગીરી છે અમે આવનાર સમયોની અંદર એનાથી સારી કરીશું એવી અમે પ્રયત્ન કરીએ છીએ એપી ગ્રુપ દ્વારા. અને આ જે અમારું સેવાનું સ્થળ છે એ વિશાલનગર ઇટાળવા ખાતે આવેલું છે.